સીતારામ સીતારામ, જય સીતારામ બાપા બગડાણા વાળાના મિત્રો. આજે આપણે જે ધામની વાત કરવા જઈ રહ્યા છીએ એ કોઈ સામાન્ય જગ્યા નથી. એ છે બગદાણા બાપા સીતારામનું પવિત્ર સ્થાન, જ્યાં ભક્તિ, કરુણા અને ચમત્કારના પ્રવાહ સતત વહે છે. ચાલો આજે આ પવિત્ર સ્થાનની કથા સાંભળીએ. બગડાણા ગામ ગુજરાતના ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં આવેલું છે. આ ગામ ખૂબ શાંતિપૂર્ણ અને સૌંદર્ય માત્ર કુદરતી નથી, એ તો આધ્યાત્મિક છે, કારણ કે અહીં વસે છે બાપા સીતારામના ચરણો. લોકો કહે છે કે જે એકવાર બગડાણા આવે છે તે પોતાના હૃદયમાં શાંતિ લઈ જાય છે. અહીંની હવામાં પણ મીઠાશ છે, કારણ કે તેમાં બાપાના આશીર્વાદની સુગંધ છે. બાપા સીતારામનો જન્મ આશરે ઈસવીસન 1823 આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે. તેમનું બાળપણ અત્યંત વિનમ્રતા અને ભક્તિથી ભરેલું હતું. તેમણે બાળપણથી જ દયા, સત્ય અને સેવા જેવા ગુણ ધારણ કર્યા હતા. એકવાર બાપાએ કહ્યું હતું, મારું ધર્મ પ્રેમ છે, મારું ધ્યેય સેવા છે. આ એક વાક્ય હજારો ભક્તોના જીવન બદલી નાખ્યા. બાપા સીતારામ હંમેશા ગામના ગરીબો, રોગીઓ, દુઃખી લોકોની સેવા કરતા. તેમની એક નજરથી જ લોકોના મનનો દુઃખ દૂર થઈ જતા. કહે છે કે બાપાના આશીર્વાદથી અસાધ્ય રોગ પણ સાજા થઈ જતા હતા. લોકો તેમને ભગવાન રામનો અંશ માનતા, એટલે સીતારામ નામથી પ્રસિદ્ધ થયા. બગદાણામાં બાપાના અનેક ચમત્કાર થયેલા છે. એક વખત ગામમાં ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો હતો. ગામવાસીઓએ બાપાને પ્રાર્થના કરી અને કહેવાય છે કે થોડા જ દિવસોમાં રોગચાળો બંધ થઈ ગયો. બીજી વાર એક ભક્ત સમુદ્રમાં ખોવાઈ ગયો હતો. તેની માતાએ બાપા પાસે પ્રાર્થના કરી અને એ ભક્ત સલામત પાછો આવી ગયો હતો. આવા હજારો અનુભવ આજે પણ ભક્તો જણાવે છે. બાપા માત્ર ચમત્કાર નહીં પણ સદાચારના પ્રતીક હતા. તેમણે કહ્યું હતું, સેવાથી મોટું કોઈ ધર્મ નથી. આ વાક્ય આજે પણ બગદાણામાં દરેક ભક્તના હૃદયમાં જીવતું છે. બગદાણા ધામની રચના અને આજનું રૂપની વાત કરીએ. ચાલો. બાપાના સ્વર્ગસ્થ થયા બાદ અહીં સુંદર મંદિરનું નિર્માણ થયું છે. આ ધામ આજકાલ ભવ્ય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. મંદિરની બાજુમાં સુંદર બગીચા, વ્યવસ્થા અને ધર્મશાળા પણ છે. દરરોજ હજારો ભક્તો અહીં સીતારામ સીતારામના જાપ સાથે આવે છે. સવારે આરતીનો દ્રશ્ય અદ્ભુત લાગે છે. સૂર્યની કિરણો મંદિરના શિખર પર પડતી હોય, ઘંટનો નાદ ગુંજતો હોય અને ભક્તોના ચહેરા પર ભક્તિને તેજ દેખાતો હોય. દર વર્ષે અહીં બાપાનો જન્મોત્સવ અને પુણ્યતિથિ વિશાળ ધામધૂમથી ઉજવાય છે. બગદાણા ધામનું આધ્યાત્મિક મહત્વ. બગદાણા માત્ર એક મંદિર નથી, એ તો એક અનુભૂતિ છે. અહીં પહોંચતા જ મન શાંત થઈ જાય છે. લોકો કહે છે કે જે બગદાણામાં આવીને મસ્તક નમાવે છે એના દુઃખ દૂર થઈ જાય છે. અહીં જમવાની સુવિધા બિલકુલ ફ્રી અને 24 કલાક ચાલે છે. કોઈ પણ સમયે તમે ત્યાં જમી શકો છો. મંદિર ખૂબ આરસનું વિશાળ બનાવવામાં આવ્યું છે, જે મંદિરને એવી સુંદરતા આપે છે કે બગદાણા ધામ જ અલગ સ્વરૂપમાં થઈ ગયું છે. ભક્તો અહીં આશીર્વાદ લઈને પોતાના જીવનમાં નવી દિશા મેળવે છે. બાપાના ઉપદેશો આજે પણ લોકોના જીવનનો આધાર છે. સાદગી રાખવી, પ્રેમથી જીવવું અને બધા પ્રત્યે દયા રાખવી. મિત્રો, બગદાણા બાપા સીતારામની આ કથા માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા જેવી છે. બાપા કહેતા, મનુષ્યનો જન્મ સેવા માટે છે, સ્વાર્થ માટે નહીં. ચાલો આપણે પણ બાપાના ઉપદેશને માનમાં રાખીને પ્રેમ, દયા અને ભક્તિના માર્ગમાં આગળ વધીએ. જય બાપા સીતારામ. બગદાણા વાળા બજરંગદાસ બાપાની જય. તો મિત્રો, આપણે જુદા જુદા મંદિરના વિડીયો બનાવીએ છીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ સાવ ઓછા લોકો કરે છે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો આપણે દરરોજ બનાવીએ છીએ. તો બાપા સીતારામ.